બે પૂરો પેલા બે બાજી લ્યો હું જાઉં છું, ઘર મૂકીને નથી રહેવું મારે આ ઘરમાં. થાય કી શું હું હવે? જવાય નહીં તમારાથી ઘર બારું પગ નો મુકાય. અરે એ રવત દેકારા કેમ કરો છો? એટલે પંખો મુકાઈ લીધો માન હૂતો તો. એટલે પણ પંખા હાથે ને હું આ તમે 2-3 દિવસ બાજો છો. તો મળ્યા કાકા હું કરવું આ ઘડી કે પંખો આપો પવન પંખો પવન પણ મયા એટલે કાકા મારા ગઢુ માણાને હવા ન જોવી. બધાને જોવે હવા બધાને જોવે પણ બધાય નહીં. હવે મયા કાકા મારી વાત સાંભળો. હા, હા. હવે પંખો એક જ છે. હા. ત્યારથી હું પૈણીને આવી છું, ત્યારથી હું અમારા આવલમ લઈને આવી હતી. પાખડા લાગી જશે મેઘધન બાપા. તે એને એટલી તો ભગવાન હોય ને વહુને બિચારી પંખાની જરૂર હોય ને હાવ કંજુસાઈ વેડા કરાય પછી એ મૂર્ખ ભાઈ તમે અહીં પાડોશીમાં સાંભળવી છે કેટલો દેકારો કરો છો. ભાનમાં નથી બે ભાનમાં સૌ પણ મારા પંખા વગર નો હાલે. આ તો એક કામ કરો, મને ઘરમાં એસી નખાવી દ્યો. એલી બેન, આ પંખાનો વેત નથી ને એસી ને ક્યાં તું વાત કરે છો?